ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા બીમારીએ ફરી ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે. કોરોનાની જેમ જ આ બીમારી ફેલાઈ રહી છે તેવા આરોગ્ય વિભાગના મીડિયાના રિપોર્ટ્સ છે. ખરેખર આ બીમારી પણ સાવચેતી માગી લે તેવી છે. અત્યાર સુધી તો ઝાઝી કંઈ ચિંતા હતી નહીં, પણ ધીમે ધીમે બાળકોમાં મૃત્યુદર વધી રહ્યો છે. તેના લક્ષણો સમજી લેવાની જરૂરિયાત છે. આમ સાવચેતી જ રાખવાની જરૂરિયાત છે. ડરને કારણે તો બીમારી બાળકોમાં વધી શકે છે. એટલે સાવચેતીમાં તેના કયા લક્ષણો છે કાલની નથી. 1965થી ચાંદીપુરા બીમારીનું અસ્તિત્વ છે, પણ આ વર્ષે વધુ કેસ ગુજરાતમાં જોવા મળ્યા છે અને 15 જેટલા બાળકો આ બીમારીમાં મૃત્યુ પામ્યા એવા રિપોર્ટ મીડિયામાં આવી રહ્યા છે. આજે પણ એ મૃત્યુઆંક વધ્યો હોય તેવું જોવા મળ્યું છે. ખાસ કરીને મેગા શહેરો રાજકોટના કેસ આજે નોંધનીય બતાવવામાં આવી રહ્યા છે. તે બીમારીમાં બાળકોને તાવ આવે છે, વધુ પ્રકારનો તાવ, સામાન્ય તાવ કરતાં વિશેષ તાવ છે. ઉપરાંત ઝાડા ઉલટી પણ તેમાં જોવા મળે છે. મગજ ઉપર સોજો આવી જાય તો આંચકી આવવા જેવું બને છે. આમ બાળરોગ નિષ્ણાતોનું એવું કહેવું છે કે 9થી 14 વર્ષના બાળકો માટે આ બીમારી વધારે ગંભીર છે અને કેટલાકનો મત એવો પણ છે કે 15 વર્ષથી નીચેના બાળકોમાં ક્યાંય આ ચાંદીપુરા બીમારી જોવા મળી નથી. 12 દિવસ પહેલાં પંચમહાલના ગામમાં આ કેસ જોવા મળ્યો અને એક કિશોરીનું નિધન થયું. ફ્લાય એ માટીની માખી, જે સામાન્ય માખી કરતાં ઘણી નાની સાઇઝ ધરાવે છે. એવું પણ કહેવાય છે કે 4 ગણી નાની હોય છે અને 30થી 70 જેટલા ઈંડાઓ મૂકતી આ માખી છે. એટલે માખીથી બચવાની જરૂરિયાત છે. ઘરમાંથી બાળકોને ખુલ્લા શરીરે બહાર ન જવા દેવા જોઈએ. ઉપરાંત માખી મચ્છરોના વિસ્તારોથી પણ તેમને દૂર રાખવા જોઈએ. ઘરમાં જો ઘરની દિવાલોમાં જો છિદ્રો હોય કે અંદરથી માખી મચ્છર આવતા હોય તો તેમને જંતુનાશક જે દવાઓ હોય છે તેનાથી યુક્ત મચ્છરદાનીમાં સુવડાવવા જોઈએ. આવા પગલાં લેવા જોઈએ. આ તેના લક્ષણો છે.